નમસ્કાર દર્શક મિત્રો, હમણાં એક અભ્યાસ થોડાક સમય પહેલા બહાર આવ્યો હતો. એ અભ્યાસનું તારણ એવું છે કે કોઈ પણ માણસ મધ્યમ વર્ગનો હોય, ગરીબ વર્ગનો હોય, સરકારની બધી જ યોજનાઓ એને મળે તો પણ માંદા પડવું એને ન પોસાય, ઘાયલ થવું એને ન પોસાય, અકસ્માત એને ન પોસાય. કારણ કે કુલ એના સારવારમાં 1 રૂપિયો ખર્ચ થાય તેની પાછળ 60 પૈસા એના ગજવામાંથી ખર્ચો કરવો પડે છે. અને એટલે માંદગી અથવા અકસ્માત સામાન્ય માણસને પોસાય નહીં. સિવાય એ પણ ખરું પાછું કે એનું કામ અટકે એ પાછું વધારાનું. ત્યારે ખેડૂત ભાઈઓ માટે એક વધારાનું જે તકલીફ છે એ આ નીલગાય જેને કે છે, રોજ તે છે. જબરજસ્ત જોરાવર પ્રાણી છે આ. અને ભલભલા વાહન સાથે ભટકાય તો વાહનને પણ ઘડીભર તો થડકાવી દે. ખેડૂત ભાઈઓને 2 રીતે નુકસાન કરે છે. એક તો એનું ઝુંડના ઝુંડ ફરતા હોય છે દિવસ દરમિયાન, જ્યાં એમને વોકળા જેવું દેખાય, ગાંડા બાવળિયાના ઝુંડ હોય એવી કોઈ જગ્યા મળી રહે તેમાં બેસી રહે, મજા કરે, આરામ કરે. અને રાત પડે એટલે એ લોકો નીકળે. ખેડૂતના કિસ્સામાં એવું કહેવાય છે કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી બાકી રે એ ખેડૂતના ભાગમાં આવે. ત્યારે આ રોજડાઓ જેમાં પડે એ ખેતરનું તો ધનોત પનોત કાઢી નાખે. 5-6 ફૂટ ઊંચી દિવાલ હોય તો કૂદી જાય. અને એની તાકાત એટલી બધી હોય કે ના પૂછો વાત. ગાંધીનગરમાં તમને રોજડા જોવા મળે, તમને ધારાસભ્યો તો જોવા મળે જ, મારા જેવા પૂર્વ ધારાસભ્યો પણ જોવા મળે. પણ ગાંધીનગરમાં રાત્રે નીકળ્યા હો ગાંધીનગર રસ્તા પર તો તમને રોજડું અડફેટે ચડાવી દે. એટલે પહેલા એની હત્યા કરવા સામે પ્રતિબંધ હતો, એને રાજ્ય સરકારે ઉઠાવી અને ખેડૂત ભાઈઓને એક સહુલિયત આપી છે. પણ એનાથી બહુ કઈ ફરક પડ્યો હોય તેવું દેખાતું નથી. હવે આપણા પેનલિસ્ટ આમ તો ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રવક્તા છે. અને ભારતીય જનતા પાર્ટી એટલે ગૌરક્ષક કહેવાતી ગૌરક્ષક પાર્ટી છે, એવું અવિમુક્તેશ્વરાનંદજી નથી કહેતા. પણ આ રોજડું એક ખેડૂત તરીકે વનરાજભાઈને ભેટી ગયું. અને તમે જુઓ છો એમની આપણા સ્ક્રીન પર એમની છબી. માણસ મજબૂત છે પણ એકવડીઓ બાંધો છે. હવે એના ઉપર રોજડું ત્રાટકે શું થાય? એટલે રોજડાએ વનરાજભાઈને અડફેટે લીધા, એના ઉપર પડ્યું અને વનરાજભાઈ ગવાયા. હવે આપણા બધા સારા સમાચાર એ છે કે હવે એમાંથી બહાર નીકળ્યા, સાજા સમા થઈને અને આપણી સાથે આજે જોડાયા છે. તો પહેલો તો આપણે હરખ વ્યક્ત કરીએ છીએ કે વનરાજભાઈને જે કંઈ આ થયું જેના કારણે આપણને સૌને ચિંતા થાય એ સ્વાભાવિક છે, એમાંથી હેમખેમ બહાર આવ્યા. એટલે રોજડું એમને નડ્યું નથી. અને રોજડું પડ્યું ખરું પણ વનરાજભાઈ અડીખમ ઉભા છે. અને વનરાજ એટલે સિંહ. તો સિંહ કઈ રોજડા સામે થોડો થાય. ગીરના સિંહોનું સામ્રાજ્ય વિસ્તરતું ચાલ્યું છે એનું એક કારણ પણ આ રોજડા છે. કારણ કે એમને રોજડાનો ખોરાક સતત મળી રહે છે. એટલે છેક ચોટીલા સુધી હવે સિંહ પહોંચવા માંડ્યા છે. અને એક અંદેશો તો એવો છે કે બીજા 20 થી 30 વર્ષમાં તમે અંબાજીમાં રોજડા તો જોશો, અત્યારે છે, પણ સિંહ ડણક મારતા જોઈ શકશો. ત્યાં સુધી પહોંચશે, સિંહ વિસ્તરશે. કારણ કે દરેક સિંહ એની ટેરિટોરી બનાવે છે. દરેક જે પુખ્ત વયનો મેલ સિંહ હોય, પુરુષ સિંહ હોય, એ 2 પુખ્ત વયના સિંહ એક સાથે નથી રહેતા. બચ્ચા હોય ત્યાં સુધી રહે,
પછી એ લોકો અંદર અંદર યુદ્ધ ખેલે છે ને જે પેલાને હરાવે એને ટોળું છોડીને જતા રહેવું પડે, એ પછી પોતાનું જુદી ટેરિટરી વસાવે. હવે સિંહ અને સિંહણો અમરેલીના ગામોમાં અને બીજે બધે રાત્રિચર્યા કરવા નીકળે છે, અને કેટલીક જગ્યાએ કૂતરા હામાં થઈ જાય એવા બહાદુર કૂતરાઓ છે એ વિસ્તાર. એટલે આ બધું બનવા માંડ્યું છે. સિંહોની વસ્તી વધી છે એનો આનંદ છે, પણ રોજડાઓની વસ્તી વધી છે એ વધારે ચિંતાજનક બાબત છે, કારણ કે નિર્દોષ લોકોને વગાડે છે અને ખેડૂતને નુકસાન કરે છે. તો આજે તમારી સામે ફરી એકવાર પ્રસ્તુત કરું છું વનરાજભાઈ ખુમાણને. વનરાજભાઈ ખુમાણ જાતે ખેડૂત છે, કિસાનોના પ્રશ્નો સાથે સક્રિયતાપૂર્વક જોડાય છે, અને અમરેલી જિલ્લાના એક કિસાન અગ્રણી તરીકે એમની નામના છે એટલું જ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રવક્તા પણ છે. એટલે એક એનલાઇટન્ડ માણસ, પોતાની આજુબાજુની પરિસ્થિતિથી સુપેરે સુવિદિત હોય તેવા માણસ તરીકે વનરાજભાઈને આપણે ઓળખીએ છીએ, અને એટલે આપણી સાથે આજે જોડાયા છે. વનરાજભાઈ, જરા થોડુંક દર્શક મિત્રોની જાણ ખાતર આપે જે કંઈ સાહસ કર્યું અથવા રોજડાએ જે કંઈ સાહસ કર્યું એ વિશે ટૂંકમાં કહેશો? જી 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 ચોક્કસ. કહેવામાં તો શું છે સાહેબ કે રોજ ને નીલ ગાય ને આ બધી વસ્તુ તો અમારે ખેડૂત માટે તો કાયમિક માટેનું છે જ તે. હવે પણ હવે એ ક્યારેક બનવા સંજોગે ક્યારેક અથડાઈ પણ જઈએ એવું પણ બની શકે, અને એનો આજે હું પોતે ભોગ બન્યો છું એમ ગણીએ તો ચાલે. જી. આવા ઝીણા મોટા ખેડૂતોનું તો અસંખ્ય વખત ભોગ બન્યા છે, પણ એવું ઝીણા મોટું તો બધા લેટ ગો કરતા હોય એટલે ઝીણા મોટું એવું કઈ ખેડૂતને તો આ બધા એને ખેતરમાં જાય તો શિયાળામાં પાણત પણ કરવી પડે, એરું પણ નીકળે. ખેડૂતના માટે તો જોખમો સાથે જજુમી અને પછી પાક એના મોઢામાં આવવા થાય કોળીઓ, ત્યારે જો પાછું કંઈક કમોસમી વરસાદ થાય અથવા વાવાઝોડું ફૂંકાય તો એના મોંમાંથી, એટલે ખેડૂત એ આપણને જીવાડે છે, એમાં કોઈ શંકા નથી. ધરતીનો તાજ છે એટલા માટે ખેડૂત કે આપણને જીવાડે છે, પણ એ ખેડૂત માટે જિંદગી સરળ નથી, અને એના ભાગ આવતી વસ્તુઓ પણ સરળતાથી નથી આવતી. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, રોજડા ખાય, બાકી રહેતું હોય એમાંથી પછી ખેડૂત ઘરે લઈ જાય. અને આમ છતાંય ખેડૂતનો જીવ એવો ઉદાર હોય કે કોઈ યાચક અથવા તો કોઈ ગરીબ ગરીબો એના ખળા પર આવ્યું હોય તો એ ખોબો ભરીને નથી આપતો, એ સુપડું ભરીને આપે છે. એની ઉદારતા છે, એનું દિલ છે, કારણ કે મૂળ ધરતીપુત્ર છે, અને ધરતી જેમ આપણને ગમે તેટલા પાપ આપણે એના ઉપર આચરીએ આપણને સહન કરીને આપે છે, એમ ખેડૂત પણ ખૂબ સહન કરે છે અને આપણને 2 ટંકનું અનાજ આપે છે. તો આ રોજડું ભટકાયું એ કઈ રીતે ભટકાયું આપને? આપ શું કરતા હતા? કેટલા વાગે ભટકાયું? આ બનાવ કેટલા વાગે બન્યો? એમાં એવું હતું સાહેબ, હું રાત્રિના 9-9:30 વાગે અમરેલી થી મારા ગામડે આવવા પ્રસાર થતો હતો, અને રાતનો સમય હતો, અને મારે આગળ 2 વ્હીલ હતી, અને સામેથી એક 4 વ્હીલ આવતી હતી, પણ એ ફૂલ લાઇટમાં હતી, એટલે એમાં થોડો અંજાયો. એ જે સમય દરમિયાન મેં જોયું ને તા એ જે લીલ હતો ને નીલ ગાય, એ સીધું મારા ઉપર તાક્યું, એટલે 2 ધનાધન. આપ કયા વાહન પર હતા? આપ કયા વાહન પર હતા? 2 વ્હીલ હતી, 2 વ્હીલ સાહેબ, 2 વ્હીલ હતી મારી આગળ. અને એ બનવા સંજોગે બધું બની ગયું. એમાં મારે પગમાં થોડીક ઈજા થઈ છે, બીજી ભાંગતૂટ કઈ નહીં થઈ, પણ પગમાં જે પગનો જે તાણિયો આવે ને એ તાણિયો તૂટી ગયો હતો, એટલે એ તાણિયાનું ઓપરેશન કરાવ્યું. જોકે મારા જેવાને કઈ ઓલું ન હોય, પણ મેન મુદ્દાની તો વાત એ છે કે પાર્ટી તો ભલે અટાણે આપણે કોઈ પાર્ટીનું નથી, પેલા તો આપણે ખેડૂતનો હિત ઈચ્છીએ છીએ, બરોબર, કોઈ બી પાર્ટી હોય,
પણ જે છે ઈ હકીકત સત્ય કેવું ઈ 100%ની વાત છે. ના, એનાથી જાણકારી મળશે દર્શક મિત્રોને, એનાથી જાણકારી મળશે કે વખતો વખત સરકાર જે યોજનાઓ જાહેર કરે છે એ યોજનાઓમાંથી ઉપયોગી યોજનાઓ કઈ છે અને કઈ રીતે એનો લાભ લઈ શકાય. આપણો હેતુ આ છે. જી જી આપણો હેતુ અટાણે આપણે જે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે મેં પણ એમાંથી ભાગ લીધેલો અને કેવી સરળતાથી યોજના તમારી આગળ કાંઈ ન હોય, ખાલી આધાર કાર્ડ હોય અને રેશન કાર્ડ ના નંબર હોય એટલે તમે કોઈ બી દવાખાને જાઓ તમને ઈ તરત કાર્ડ કાઢી આપે અને કાર્ડ માંથી તમામ એક પણ રૂપિયો ક્યાંય ખર્ચવાનો નહીં. પછી પ્લસ વાત એ છે કે તમે ઓપરેશન કરાવ્યા પહેલા MRI નું જે કઈ ખર્ચો થયો હોય એ જો 3 દિવસની માલિપા MRI કરાવ્યો હોય તો આપણે જે આપણા ખિસ્સાના MRI ના પૈસા દીધા હોય ને તો એ પણ રિફંડ આપે. અને બહુ સરસ. પ્લસ વાત એ કે આપણે જ્યાં આ કાર્ડ ના માધ્યમથી ઓપરેશન કરાવ્યું હોય કે જે કઈ ખર્ચો થયો હોય એમાંથી ને આપણે જયારે આપણને રજા આપે ત્યારે એમાંથી 300 રૂપિયા પાછું ભાડું આપણા ખાતામાં રિફંડ નાખે. એટલે આ એક યોજના બહુ સારી છે અને એમાં આપણે મોદી સાહેબ ને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણે દઈએ ને તોય એક વાત સમજીએ, આપે જે કહ્યું એમાંથી હું એવું સમજો કે આવું કોઈ પણ ઘટના ઘટે, તમારે MRI કરાવવું પડે અથવા તો કોઈ બીજું કોઈ ચકાસણી કરાવવી પડે તો 3 દિવસમાં તમારે એના બિલ ક્લેમ કરી લેવા જોઈએ, 72 કલાક, બરાબર? ત્યાર પછી જી 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 તમારી પાસે તમારું આધાર કાર્ડ ને રેશન કાર્ડ નો નંબર હોવો જોઈએ જેના ઉપરથી તમારું કાર્ડ નીકળે. એ કાર્ડના જી આધાર ઉપર તમે હોસ્પિટલમાં જાઓ એટલે તમારું સારવાર મળે, ઓપરેશન થાય અને ઓપરેશન થઈને તમને સુવાણ થઈ જાય, તમે બરાબર ઘરે જવા માટે પરફેક્ટ ફિટ થઈ જાઓ એટલે તમારે ઘરે જવા માટેનો ખર્ચા પેટે 300 રૂપિયા એ તમારા ખાતામાં તમને મળે, ખેડૂતને. ખેડૂત એટલે કોઈ પણ માણસ જે ગામડામાં કોઈ રહેતો કોઈ પણ નાગરિક હોય તો એને મળે. એટલે દર્શક મિત્રો, આ એક એવી યોજના છે કે જે દરેકે જાણવી જોઈએ. પોતે ધારો કે નહીં વાપરે, નહીં વપરાશમાં આવે તો વાંધો નહીં, પણ બીજા કોઈને પણ કામમાં આવે તો કેટલી બધી મદદ. ઓપરેશન એમને વનરાજભાઈએ કરાવ્યું હોત તો 50,000 લાખ રૂપિયાના ખર્ચામાં ઉતરી ગયા હોત, જે એમને એમાં તાત્કાલિક થઈ ગયું, તાત્કાલિક એમનું કાર્ડ નીકળી ગયું. એટલે એમાં પણ કોઈ વિધિ વિધાન કરવા પડે અથવા તો વિલંબ થાય કે કોઈને પૈસા આપવા પડે કે ક્યાંક જવું પડે એવું પણ નથી. આ એમનો સીધો અનુભવ છે. અને ત્યાર પછી સારવારના અંતે તમે ઘરે જાઓ તો એ ઘરે જવા માટે પણ સરકાર તમને વળામણાના પૈસા આપે એટલે તમે ઘરે પહોંચી શકો, એનો ખર્ચો નીકળી જાય. બહુ સારી વાત છે. કોઈ પણ સરકાર હોય, પ્રજાલક્ષી કામ જે કંઈ કરે છે તે પ્રજાલક્ષી કામ માટે હંમેશા, અને એ પૈસા પણ મૂળ તો આપણા જ છે, પ્રજાના જ પૈસા છે, પણ પ્રજાના પૈસા જે સરકાર સારી રીતે પ્રજા માટે વાપરે છે હંમેશા આવકારદાયક છે. તો સરકાર કોઈ પણ હોય, આ યોજના જે ચલાવે છે ને, અત્યારે જે સરકાર રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, દેશમાં નરેન્દ્રભાઈની સરકાર છે, તો એ સરકાર જે કંઈ કરે છે અને એમાં તો કઈ રોજડાએ કઈ વનરાજભાઈ ભાજપના સભ્ય છે એમ સમજીને તો વગાડ્યું નહીં હોય, એ તો કોંગ્રેસના હોત તો વગાડત. એટલે આમાં કોઈ રાજનીતિ વચ્ચે લાવવાનો કે રાજકારણ વચ્ચે લાવવાનો પ્રયત્ન નથી. કોઈને પણ વાગે, તમે કોઈ પણ પાર્ટીના, આમ આદમી પાર્ટીના સભ્યો હો તોય તમને આ સવલત મળે, કોંગ્રેસના સભ્યો તોય આ સવલત મળે, ને ભારતીય જનતા પાર્ટીના સભ્યો તોય આ સવલત મળે. કારણ કે સવલત પાર્ટી સાથે નથી જોડાયેલી, સવલત આધાર કાર્ડ સાથે જોડાયેલી છે, સવલત રેશન કાર્ડ સાથે જોડાયેલી છે અને સવલત ડોક્ટર સાથે જોડાયેલી છે. અને એટલે એમાં એને આપણે કોઈ રાજકીય આટાપાટામાં ગૂંચવવાની જરૂર નથી. આ યોજનાનો વધારેમાં વધારે પ્રચાર થાય તો જેને જરૂરિયાત છે, જરૂરિયાતમંદ માણસો છે, અને કિસાન એમાં ખાસ કરીને, કારણ કે રાત વરત એને આવા પ્રસંગો એના સામે ભટકાતા હોય છે,
અને કોઈ કારણસર અકસ્માત થયો, પડી ગયો, ખાડો આવ્યો, ક્યાંક ઝાડ આડું પડી ગયું હોય, એનું વળાંક પર કંઈ પેલું થયું, તો આ એને ખબર હોવી જોઈએ કે મારે બીજું કંઈ કરવાનું નથી, નજદીકના મથકે જવાનું છે, મારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ નંબર આપવાનો છે, એટલે કાર્ડ મળશે, અને જે ખર્ચો કરું, મારે એમઆરઆઈ એમને તાણિયો એટલે લિગામેન્ટ કે એ તૂટી ગયા, તો એ માટે એમને એમઆરઆઈ કરાવવું પડે કે જે કંઈ કરવું પડે, એનો ખર્ચો તમારે 3 દિવસ વ્યવસ્થિત છે, કારણ કે તમે જયારે ખર્ચો કરો છો એટલે 3 દિવસમાં તમને ખર્ચો મળી જાય, તમે સારવાર કરાવો એનું ઓપરેશન થાય, ઓપરેશનના પૈસા મળી જાય, અને ઉપર જવાથી ઉપર તમને આ બધા ઉપર છોગામાં 300 રૂપિયા મળે. આ યોજના છે. મેં વનરાજભાઈને એટલા માટે નિમંત્ર્યા હતા કે એક તો એ આપણા પેનલિસ્ટ છે, બીજું એમની વાતમાં સ્પષ્ટતા હોય છે, એટલે વનરાજભાઈ સરળ રીતે કોઈ પણ પ્રકારની ગૂંચવાડાઓ ઉભા કર્યા વગર સાચી વાત સાદગીથી અને સરળ રીતે કોઈને ઉપયોગી થઈ શકાય તે રીતે કહી છે. મેં જયારે વનરાજભાઈની ખબર કરવા માટે ફોન કર્યો કે વનરાજભાઈ શું થયું, ત્યારે એમણે કહ્યું કે સાહેબ આવો મને અનુભવ થયો ને બીજા લોકોને આ જાણે તો ઉપયોગી થશે. મને લાગ્યું કે વાત સાચી છે વનરાજભાઈની, કે આ કઈ કોઈ અમુક કોમ કે નાત કે જાત કે પોલિટિકલ પાર્ટી માટે નથી, બધા માટે છે. ગુજરાતના દરેક નાગરિકને આની સેવા અથવા આના હેઠળ લાભ મળવાને પ્રાપ્ત છે. તો વનરાજભાઈએ તૈયારી બતાવી કે હું મારો અનુભવ વર્ણવવા તૈયાર છું. મેં કહ્યું તમે જરા પણ પ્રકારનો આમાં રાજકીય પેલું મિશ્રણ કર્યા વગર જે છે એ હકીકતોના જોડે કહી શકશો કે હા હું કહેવા તૈયાર છું, એટલે અમે તમારી સામે આવ્યા છે. દર્શક મિત્રો, મારી સલાહ છે આ વિડીયો જાળવી રાખજો. આશા રાખીએ કે ભગવાન ના કરે ને કોઈ તમારા મિત્રને અથવા સગાવાલાને આવી કોઈ તકલીફમાં મુકાવવું પડે. પ્રાર્થના કરીએ આપણે કે તમે ક્યારેય આની જરૂર ના પડે તમને, પણ કદાચ જરૂર પડે તો આ એટલો સરળતાથી વનરાજભાઈ આપણને વર્ણવી આપ્યો છે કે તમારે બીજું કઈ જોવાનું જ નહીં રહે, કે તમે ફટાફટ એની કાર્યવાહી કરી શકશો. એટલે આ અમારી તરફથી તમને કહીએ છીએ. હવે વિશેષ કેવું હોય તો કહો વનરાજભાઈ તમારે. તો એમાં છે સાહેબ, એ બહુ બધી યોજનાઓ તો ઘણી બધી છે, અને ગામડાના લોકોને હજી છેવાડાના લોકોને હજી ઘણી ખરી યોજનાઓનો ખ્યાલ નથી હોતો. અટાણે આપણે ઘરે બેઠા 104 નંબર જો ડાયલ કરીએ તો આપણે ઘરે પણ ડોક્ટર આવી જાય છે કે ભાઈ તમારે શું તકલીફ છે વગેરે વગેરે. પણ એવી યોજનાઓ, હા 104 ડાયલ કરો, તમારે તાવ આવ્યો હોય ને તમને તોય તમારા ઘરે આવી જાય છે ડોક્ટર. એટલે તમારે કહેવાનું કે મને આવું થયું છે ને મારું આ સરનામું છે. હા 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 અટાણે અટાણે ઈ બહુ બધી યોજનાઓ છે, અને આ સરકારની ખરેખર આપણે ભલે હું એવું નથી કહેતો હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું, હું એના વખાણ કરું છું, પણ જે છે એ સત્ય કહું છું. અને પહેલા તો સારું છે તો આજે 180 આપણી જે છે, જે ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસની આપણી જે 180 ની સેવાઓ છે એ આખા દેશમાં સારામાં સારી રીતે ચાલે છે. 108 આજે દેશમાં સારામાં સારી રીતે ચાલે છે. તો આપણને ગૌરવ હોવું જોઈએ કે ગુજરાતમાં 108 સારામાં સારી રીતે ચાલે છે, ખિલખિલાટ સારામાં સારી રીતે ચાલે છે. એટલે આ યોજનાઓથી માહિતગાર હોવું જોઈએ. હા, અને એમાં પણ એક વાત તો બીજી પ્લસ વાત એ છે કે ગમે તે નાગરિક હોય, મૂળ ભારતીય નાગરિક હોવો જોઈએ, એને 10 લાખ રૂપિયાની લિમિટ આપે છે સરકાર એ કાર્ડમાં, કે 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થાય ત્યાં સુધી એને 1 પણ રૂપિયો ક્યાંય દેવાનું નથી. જી, 10 લાખ રૂપિયાની. એટલે હા, માનો કે અમુક નાના માણસો પણ હોય છે જે વાડીઓમાં રહેતા હોય છે, અમુક ગામડામાં પણ એવી અમુક 2-5 લાખ રૂપિયાનું અમુક માણસને આવ્યું હોય તો હાથ વગર ના હોય. માણસ ગમે તેટલો સારી સ્થિતિમાં મધ્યમ વર્ગ, અપર મધ્યમ વર્ગમાં હોય તો એ કઈ 10 લાખ નોટની ગાડીઓ થોડી ઘરમાં રાખી મૂકે. હાથ વગર તો ના જ હોય ને પૈસા. હા, અને ઈ યોજના બહુ સારી છે. બીજા નંબરમાં પ્લસ કે તમારે નજીકમાં કોઈ બી દવાખાનું, એવું નથી કે સરકારી દવાખાનું હોવું જોઈએ,
પ્રાઇવેટ લિમિટેડ દવાખાનું હોય ને એમાં પણ આ યોજનાનો લાભ લઈ શકે છે બધા. પ્રાઇવેટ આપણે કોઈ બી આપણને અનુકૂળ આવે. PHC કે CHC માં જવાની જરૂર નહીં. હા હા હા, પ્રાઇવેટમાં પણ તમને ઓન ટાઈમ ઉભા તમને કાર્ડ કાઢી આપે છે. અને પ્રાઇવેટમાં તમને અનુકૂળ આવે એવા દવાખાનામાં તમે જાઓ તો ત્યાં પણ તમને એ સુવિધા ઉપલબ્ધ છે. પછી એક વાત એવું છે કે અમુક હાવ પ્રાઇવેટ લિમિટેડ હોય તો ત્યાંથી કાર્ડ માંથી એ બધું થઈ જાય, પણ તમને જે બહારની દવા લખી આપે એ દવાનો કદાચ ખર્ચો આપણે હા, એ લેવાનો રહે તમારે બહારથી. વેઠવો પડે, એ સ્વાભાવિક છે. હા હા એમ. પણ જે આ જે સંસ્થાઓના હેઠળ જે આવે છે ને એમાં તો એક પણ રૂપિયો ક્યાંય ખર્ચવાનો જ નથી આવતો, અને બહુ અતિ ઉત્તમ એમ સાહેબ. એની કરોમાં જો હું મારી રીતે જો મારે તો ઘણા બધા સંપર્કમાં છે બરોબર, મેં આડાવડો કોન્ટેક્ટ કર્યો, મને કે અહીંયા વહી આવો અહીંયા વહી આવો, મેં કીધું જોઈએ ચાલો. પછી એવો ખર્ચો આપણે ગણીએ ને તો લાખ 10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય, પણ એ તો જો કે આપણે તો વાંધો ન આવે. આરામથી હા થઈ જાય. આપણે તો વાંધો ન આવે. પણ હવે આ જે પોઝિશન હતી ને મને એવું થયું કે આનો કાંઈક આપણે લાવો લઈએ, કેમ છે શું છે. અને જે હતું એ બધા ભાઈબંધ મિત્રો સર્કલમાં હતું કે અહીંયા તમે આ રીતનું પ્રોસેસ કરીએ, એટલે એ લોકો પ્રોસેસ કરી, મને બહુ ગમ્યું. અને મને એવું થયું કે આ જયનારાયણભાઈ ના માધ્યમથી આપના દર્શકોને જણાવું કે ખરેખર આનો ઉપયોગ કર્યા જેવો છે. નહીં, આ પરોપકારનું કામ છે, પરહિત માટેનું કામ છે. અને દર્શક મિત્રો, 108 ની વાત કહીએ તો 20-25 મિનિટમાં તો ગમે તે એક્સિડન્ટનો કેસ હોય તમને લઈ જાય છે. બીજું કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રશ્ન છે, મધમાખીના ડંખનો પ્રશ્ન છે. મધમાખીના ડંખને કારણે ઘણા લોકો મોતને ભેટે છે. હવે એ કિસ્સામાં 108 ની ઘણી બધી એમ્બ્યુલન્સ જે વિસ્તારમાં હોય એની પાસે એની રસી હોય છે, કારણ કે પહેલા 10-15 મિનિટમાં એ રસી આપવામાં આવે તો જ દર્દી બચી જાય, નહીં તો એને શ્વાસ રૂંધાય, અને શ્વાસ રૂંધાઈને અડધા કલાકમાં તો માણસ ખલાસ થઈ જતો હોય છે. એટલે આ જે એલર્જી છે મધમાખી ડંખની, એ પણ પ્રશ્ન છે. કેટલાક જંગલના વિસ્તાર છે, ડાંગ છે કે આ બાજુના જે ઉમરગામથી અંબાજીનો પટ્ટો છે, ત્યાં સર્પદંશના પ્રશ્નો હોય છે. તો એ પણ હું જયારે આરોગ્ય મંત્રી હતો ત્યારે એના માટે પણ એના એન્ટીડોટ, એના ઇન્જેક્શન રાખવાના ચાલુ કર્યા હતા. મને લાગે છે કે હડકવા માટેના ઇન્જેક્શન પણ એ લોકો રાખવાના હતા, રાખે છે કે નહીં એ મને અદ્યતન માહિતી નથી. એટલે આજે જે જાન બચાવી શકે અને તમારા ઉપર બોજો ન પડે તે પ્રકારની વિવિધ સરકારી યોજનાઓની ભરમાર છે. એ બહેનો માટે હોય, ભાઈઓ માટે હોય. શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ 1 થી 18 વર્ષના બાળક માટે તો ગમે તેટલી રકમ ખર્ચો થાય તો પણ તમને મળવા પાત્ર છે અને મફત સારવાર થઈ શકે છે. એટલે આ જે સવલતો છે એના વિશે આપણે જાણવું જોઈએ. અને માત્ર આપણે જ જાણવું જોઈએ એટલું નહીં. જેમ વનરાજભાઈને સૂઝ્યું કે ભાઈ મને તો આ અનુભવ થયો, પણ આપણે તમારા દર્શક મિત્રોના થકી આ વાતને જાહેરમાં મૂકવી છે, એ સારી ભાવના છે. હું એમને આવકારું છું, એની કદર કરું છું કે લોકો સાથે આપણે જે ભણેલ ગયેલ માણસો છે એમણે આ પ્રકારની યોજનાઓને કોઈ પણ પ્રકારની રાજકીય આભડછેટ વેઠ્યા વગર જે સાચું છે તે સાચું છે એને વહેંચવી જોઈએ. અને એના થકી જો કોઈનો જીવ બચાવવાનું કામ થતું હોય તો મને લાગે છે કે ઈશ્વરનું કામ છે, એમાં રાજનીતિને વચ્ચે નહીં લાવવી જોઈએ. અને એટલે જ્યારે મને વનરાજભાઈએ કહ્યું, મેં કહ્યું નહીં આપણે કરીએ. અને આજે સારો એવો કાર્યક્રમ વનરાજભાઈ આપણે રેકોર્ડ કર્યો છે. આમાં છેલ્લે સમાપનમાં આપને કઈ ઉમેરવું હોય તો ઉમેરો, પછી આપણે એને અંત તરફ લઈ જઈશું. તમારે આમ અંદાજિત તમારી ઉંમર કેટલી છે નારાયણભાઈ? મારી ઉંમરને શું કરવી તમારે જાણીને? મારે થોડુંક એ કેવું છે એટલે કઉ છું કે હું હમણાં આગળનો તમારો, મને 14મી એપ્રિલે 79 વર્ષ પૂરા થશે. બોલો 79 વર્ષ. હું એક હમણાં આગળનો તમારો એક ડિબેટ હાલતી હતી ને, એમાં હું વિડીયો જોતો હતો. એમાં તમે જે વંદે માતરમ નું ગાતા હતા, દેશ પ્રત્યે જે જોશ હોય ને અંદરથી, એ ત્યારે જવાનીને પણ ટૂંકો પાડી દે છે. ધન્યવાદ, ધન્યવાદ.
નહીં, દેશ તો દેશ છે, આપણે દેશ છે તો આપણે છીએ, અને દેશ માટે જો આપણે નહીં ભાવના રાખીએ તો દુનિયામાં કોઈ જગ્યાએ આપણી કોઈ કિંમત નથી. આજે અમેરિકા જેવો દેશ હોય, એનો ગમે એવો મોટો પાવરફુલ એનો પ્રેસિડેન્ટ હોય, ટ્રમ્પ કઈ મારા તમારા ઘેર રોટલા પૂરવા નથી આવતો. એ શેનો કહી જાય આપણને કે રશિયા પાસેથી અમે તેલ લેવાની તમને રજા આપી છે? તું કોણ છે રજા આપવા વાળો ભાઈ? બરોબર. મારા વડાપ્રધાને જે નિર્ણય લેવો એ લે, એને એનું તંત્ર છે, નિર્ણય લેશે. મારી સરકાર છે ભારત સરકાર, મારો દેશ છે ભારત. તું કોણ છે અમને કહેવા વાળો કે તમે આમ કરો ને તમે તેમ કરો ને તમે આમ નહીં કરો ને તમે તેમ નહીં કરો? મારો વાંધો છે આ સામે, એટલે મારો આક્રોશ હતો. ના ના, રાઈટ વાત છે તમારી. પણ એવા સમયે જયારે તમને કહું, એક છેલ્લી વાત કરીને વાત પૂરી કરું. જો દેશની વાત કાઢી છે આપણે, લંડનની જે ભૂગર્ભ રેલવે છે ને, એમાં આતંકવાદીઓએ બોમ્બ ધડાકા કર્યા અને લોકો મરી ગયા. એ વખતે બ્રિટનના વડાપ્રધાન કોઈ કોન્ફરન્સ માટે બ્રિટન બહાર હતા, દેશ બહાર હતા. હવે પત્રકારો પહોંચ્યા વિરોધ પક્ષના નેતા પાસે. આપણા ત્યાં તો કેવું છે, વિપક્ષના નેતા પાસે જાઓ એટલે સીધું રાજીનામું માંગો, વડાપ્રધાન રાજીનામું આપે, વિદેશ મંત્રી રાજીનામું આપે. રાજીનામા નીચેની કોઈ વાત જ નથી હોતી. એમણે એક મશ્કરી બનાવી દીધી છે આખી વાતને. ત્યારે દેશ અને એની લોકશાહી મહાન કઈ રીતે થાય છે એનો દાખલો બ્રિટનના વિરોધ પક્ષના નેતાએ માત્ર 3 જ વાક્યમાં એમને જવાબ આપ્યો. પહેલું એનું વાક્ય હતું કે ધીસ ઇઝ એન અટેક ઓન બ્રિટન, વી કન્ડેમ ઇટ. આ બ્રિટન ઉપરનો હુમલો છે અને અમે એની નિંદા કરીએ છીએ. બીજું વાક્ય હતું અવર સિમ્પથીઝ ગો વિથ ધોઝ હુ આર ઇન્જર્ડ ઓર હુ હેવ લોસ્ટ ધેર લાઈફ. અમારી સંવેદના જે લોકો ઘાયલ થયા છે અથવા જેમણે પોતાનો જાન ગુમાવ્યો છે તેમની સાથે છે. અને ત્રીજું વાક્ય હતું, એ સૌથી અગત્યનું વાક્ય છે વનરાજભાઈ, એ ત્રીજું વાક્ય એવું હતું કે વી આર કોન્ફિડન્ટ ધી ગવર્મેન્ટ મસ્ટ બી ડુઈંગ વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન. અમને વિશ્વાસ છે કે સરકાર આ સંયોગોમાં જે કંઈ કરવાનું જરૂરી હશે તે કરતી હશે. આ વિરોધ પક્ષનું આ જવાબદારી ભર્યું વલણ એ વિરોધ પક્ષે દાખવવું જોઈએ. અને સત્તાધારી પક્ષ પાર્લામેન્ટ ચલાવવાની જવાબદારી સત્તાધારી પક્ષની છે, વિરોધ પક્ષની નથી. વિરોધ પક્ષ તો વિરોધ કરશે. ત્યારે પાર્લામેન્ટ નહીં ચાલવા દેવા માટે અથવા તો વિધાનસભા નહીં ચાલવા દેવા માટે, જવાબો નહીં આપવા માટે તમે વિરોધ પક્ષને જવાબદાર ઠેરવો તે પણ યોગ્ય નથી. એટલે આપણા ત્યાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને આ દેશને આવનાર સમયમાં એક મહાન દેશ તરીકે દુનિયામાં પ્રસ્થાપિત કરવો હશે. આપણી લોકશાહીને આવનાર સમયમાં એક મહાન લોકશાહી તરીકે પ્રસ્થાપિત કરવી હશે તો એમણે જવાબદાર રીતે વર્તતા શીખવું પડશે. જેમ તમે અત્યારે જવાબદાર રીતે વર્ત્યા, એક નાનો બનાવ તમારી સાથે બન્યો, તમે એને બહુજન હિતાય બહુજન સુખાય આ આખી ચર્ચામાં તે મને સજેશન કર્યું. દરેક નાગરિક આ રીતે વિચારે તો કેવું પેલા ના રહેવું પડે, આપણે કોઈનાથી દબાયેલા ના રહેવું પડે. તો આપણે એ વસ્તુ સમજીને ચાલવું પડશે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. આપણે જો એક સાથે રહીશું તો આપણે સરસ મજાનું પરિણામ લાવી શકીશું. હું એમ કહેતો હતો વનરાજભાઈ કે જો આપણે એક સાથે રહીશું, જ્યારે દેશ હિતની વાત આવે ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણે 146 કરોડ છીએ, આપણે એક નથી. પાર્ટી એ આપણી અંદરની બાબત છે. બહારના દેશ સાથે વાત કરવાની આવે ત્યારે આપણે બધા એક છીએ અને યસ, અને એ એકતાનું પ્રદર્શન કરીશું તો દુનિયાની કોઈ તાકાત આપણને નહીં ઝુકાવી શકે. આ મારો કહેવાનો મતલબ હતો. ધન્યવાદ વનરાજભાઈ. આપે એક નાનકડા પ્રસંગમાંથી, નાનકડા બનાવમાંથી સામાન્ય માણસને કઈ રીતે મદદરૂપ થવાય એ અંગેની આખી વાત ઊભી કરી. એટલું જ નહીં, બહુ સારી રીતે તમારો અનુભવ તમે વર્ણવ્યો. અને એ રીતે આવતીકાલે હું દર્શક મિત્રોને પણ કહું છું કે આ વિડીયો, આ શો વધારેમાં વધારે લોકોમાં મોકલાવે. આ બધી યોજનાઓ એ
જાણકારી હોવી જોઈએ આપણને. સરકારી યોજનાઓ તો જ ઉપયોગી છે જો લોકો સુધી પહોંચે અને અસરકારક રીતે લોકો એનો ઉપયોગ કરે. વનરાજભાઈની એ વાત સાચી છે. બધી યોજનાની માહિતી લોકોની પાસે નથી હોતી. તો આપણે આવનાર સમયમાં પણ વનરાજભાઈ કઈ બીજી યોજનાઓ વિશે કઈ માહિતી લઈ આવશે તો આપણે એમનું ફરી પાછું એક વખતે એમનો લાભ લઈશું. દરમિયાનમાં વનરાજભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપની આ એક સારી જેને ભલમનસાઈ ભરી વાત કહેવાય તેના માટે. અને આપ જલ્દી સાજા થાવ અને ફરી રોજડા આપને ન ભટકાય એવી અમારી શુભકામનાઓ. પ્રણામ પ્રણામ દર્શક મિત્રો, ધન્યવાદ. આપણે આ કાર્યક્રમને સમાપન તરફ દોરી જઈએ છીએ.